हाँ, मारू नाम सफरी ऐशाबेन अली मोहम्मद है। हूँ मोडासा शाळा नंबर 7 में उपशिक्षक तरीके कार्य करूँ छूँ। मारू शिक्षक है शिक्षक है आवो हसता रमता अंग्रेजी शीखीए। तो धोरण 1-2 में अमे अंग्रेजी शीखवा माटे घणा बधा टेरो बने छे ए आपणे आज जोईशुं। पहला छे मारू छे स्टूडंट एटेन्डन्स। शुं छे स्टूडंट एटेन्डन्स એટલે આના તરફથી આપણે બાળકોને 1 થી 50 સુધીનો આપણે સંખ્યાને આપી શકીએ। બાળકો બોલશે કે ભાઈ 1 તો બાળકો છે ને એમાં કાશે ને અહીંયા પી હશે એટલે હાજર। એ રીતે 2 તો 2 વાળા બાળક કાશે તો પી હોય એટલે હાજર। એટલે આ પ્રમાણે બાળકોને આપણે એટેન્ડન્સ આપણે પૂરી શકીએ। ત્યાર પછી આપણે એબીસી લઈએ। શું લઈએ? એબીસીડી। તો એબીસીના આવા કાર્ડ આપણે બનાવ્યા છે કે જે બાળકો બનાવ્યા છે એ પ્રમાણે એ ફોર એપલ, બી ફોર બેટ એ પ્રમાણે કર્યું છે। આ પ્રમાણે એમને ભરવા માટે એ ફોર એપલ એટલે આપણે અતિશય એ આલ્ફાબેટ કરીએ પહેલી અને બીજી બીજી બાળકોને જલ્દી આવડી જાય છે। એ પછી આપણે ઇંગ્લિશમાં બોડી પાર્ટ છે કે આમાં એક છોકરો બતાવેલો છે। શું બતાવેલો છે? છોકરો। ત્યાર પછી એના ઉપરનો ભાગ છે હેડ છે પછી ચેસ્ટ છે એ પ્રમાણે આખા દરેક ભાગો અહીંયા બતાવેલા છે એ આપણે જોઈશું। ત્યાર પછી આપણે શબ્દો વર્ડ્સ છે કે ભાઈ એક ચાર્ટ બનાવ્યો છે એમાંથી વર્ડ બનાવવાના કે ભાઈ BAT RAT રેડ, ભાઈ BAT બેટ, SAD સેડ, MAD મેડ એટલે આ પ્રમાણના શબ્દો આપણે બનાવીએ। ત્યાર પછી વર્ગમાં વસ્તુઓ હોય કે ભાઈ ઇરેઝર, ભાઈ ફેન, ભાઈ બુક, ભાઈ વિન્ડો। તો આ પ્રમાણે બાળકોનું જે શ્રવણ કઠન છે એ બાળકોને ઝડપથી આવી શકે અને બોલી શકે છે। ત્યાર પછી આપણા ધોરણ 2માં મીનાસ ડે છે। શું છે? મીનાસ ડે કે એમાં મીનાનું મોર્નિંગથી નાઇટ સુધી કઈ કઈ ક્રિયાઓ કરે છે એનું આપણે કરવાનું છે કે મીનાસ ડે કે ભાઈ હી એક્ટિવિટી યોગાસન। તો સૌ પહેલાં એ શું કરે? તો પહેલાં એ સૂતેલો ઉઠે। હી વેક ઇન ધ મોર્નિંગ। સેકન્ડમાં હી બ્રશિસ અવર અર્લી મોર્નિંગ। ફોરમાં હી ટેક બાથ એ નાય છે। 5માં એ કેમ એટલે એ માથું ઓળે છે એ કમ્ફર। 6માં હી વોશિસ હર હેન્ડ રેગ્યુલરલી। હી ટેક બ્રેકફાસ્ટ એવરી morning. He reads daily. He go to school. He does her homework regularly. He plays the game. અને she goes to bed early. એટલે આ પ્રમાણે મીનાસના મોર્નિંગથી નાઇટ સુધી કઈ કઈ ક્રિયાઓ કરે છે એ આપણે અહીંયા જોઈએ। ત્યાર પછી આપણા વર્ડ્સ છે કે ભાઈ આવા વર્ષના બનાવેલા છે કે ભાઈ DAD ડેડ, BAD બેડ। ત્યાર પછી મેથ્સની વસ્તુઓ છે કે મેથ્સમાં સરવાળા માટે, ત્યાર પછી સંખ્યા વાંચન માટે કે ભાઈ 45 43 એ પ્રમાણે સંખ્યા વાંચન છે। ત્યાર પછી આમાં 1 10 100 અને એમાં જે પિસ્તાના ફોતરા નાખવાના અને જ્યાં જાય એ પ્રમાણેની સ્થાન કેન્દ્ર આપણે ગણી શકીએ। ત્યાર પછી આપણે હેલ્પરો બનાવ્યા છે। ત્યાર પછી આપણે તહેવારોના નામ બનાવ્યા છે। આ પ્રમાણે તહેવારો બધા ચાર્ટ છે જે બાળકોને આપણે સમજાવી શકીએ। ત્યાર પછી હેલ્પરોના બનાવ્યા છે કે ભાઈ અહીંયા લોયર, અહીંયા વોચમેન, ભાઈ ટેલર, અહીંયા પેરોટ એટલે પોર્ટર, ભાઈ પોલીસમેન, ભાઈ કાર્પેન્ટર, ભાઈ ફાર્મર, ભાઈ સોની। અને એ પછી આપણે ફ્રૂટ્સ નેમ, વેજીટેબલ નેમ સાથે આલ્ફાબેટના વર્ડ્સ, પછી બર્ડ્સ નેમ, હેલ્પર નેમ, ફેમિલી ચાર્ટ। ત્યાર પછી માય ફેમિલીમાં શું શું આવે એ બાળકો સમજાવ
ત્યાર પછી ફ્રૂટ્સનો ચાર્ટ આ પ્રમાણે જે બધા ચાર્ટ બનાવે છે એ આપણે બાળકોને સમજાવી શકીએ. ત્યાર પછી અહીંયા